માનવ જીવન સતત ચાલ્યા કરવાનું, બસ એ જ કુદરતે પણ અનેક રીતે મનુષ્યને સમજાવ્યું છે. જેમાં આપણે આજે વાત કરીએ કુદરતના એક એવા ક્રિએશનની, તો એ છે વિશ્વમાં આવેલ વિવિધ અને મનમોહક ધોધ. તો આજે આપણે એવા જ વિશ્વના સૌથી મોટા ધોધ વિશે વાત કરીએ આજના નોલેજ કોર્નરમાં. આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. જ્યારે વિશ્વના ઊંચા ધોધ વિશે વાત કરવામાં આવે ત્યારે પહેલું જ નામ યાદ આવે એન્જલ ધોધ. આ ધોધ વિશ્વના ઊંચા ધોધમાં પ્રથમ ક્રમે આવે છે. વેનેઝુએલામાં આવેલો આ ધોધ 979 મીટરની ઊંચાઈ પર આવેલો છે. આ ધોધના નામની પાછળ પણ એક ઘટના છે, જેમાં 1937માં અમેરિકન સાહસી જેમ્સ એન્જલે જ્યારે પ્રવાસ પર હતા ત્યારે તેઓએ પોતાના પ્લેન મારફત આ ધોધની શોધ કરી હતી અને તેથી જ આ ધોધનું નામ આપવામાં આવ્યું એન્જલ ધોધ. આ ધોધ ગાઢ જંગલોથી ઘેરાયેલો છે. એન્જલ ધોધ એ વેનેઝુએલાના ટોચના પ્રવાસીમાં આકર્ષણનું એક કેન્દ્ર છે. આ ધોધની મુસાફરી એક જટિલ બાબત છે, કારણ કે જો તમે આ ધોધની મુલાકાત લેવા માટે આવો છો તો તમારે કેનાઈમાં કેમ્પ સુધી પહોંચવા માટે મેક્ટિવિટિયા એરપોર્ટ, પ્યુર્ટો ઓડાર્ડસ અથવા સિયુડાડ બોલિવરથી ફ્લાઇટની જરૂર પડશે. વિશ્વના ટોચના 5 સૌથી મોટા ધોધની યાદીમાં બીજું નામ આવે છે વિક્ટોરિયા ધોધ. આ ધોધને બીજું નામ આપવામાં આવ્યું છે ખરતા પાણીનો પડદો, તેવું પણ કહેવામાં આવે છે. તેની અનોખી અસાધારણ ભૂસ્તરશાસ્ત્રીય અને ભૌગોલિક વિશેષતાઓના કારણે તેને 1989માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સ્થાન આપવામાં આવ્યું. આ ધોધ સ્થાનિક લોકોમાં મોસીતોઉતુન્યાના નામે ઓળખાય છે. વિક્ટોરિયા ધોધ ઝામ્બિયા અને ઝિમ્બાબ્વે વચ્ચેની સરહદ પર સ્થિત છે અને તે 1708 મીટરની પહોળાઈ સાથે વિશ્વના સૌથી મોટા ધોધમાંનો એક છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ આ ધોધની મુલાકાતે આવતા હોય છે. આમ જોતા આ ધોધ અન્ય ઘણા બધા સ્થાનિક નામોથી પણ ઓળખવામાં આવે છે. એક અનોખો આનંદ એ છે કે ચોમાસા દરમિયાન આ ધોધને જુઓ, અને એ પણ પોતાનામાં જ એક ખાસ મુવમેન્ટ છે. સૌથી મહાન ધોધમાંનો એક વિક્ટોરિયા આખું વર્ષ માટેનું સ્થળ, અને તમે કોઈ પણ મહિને તેની મુલાકાત લઈ શકો છો. ત્રીજા સ્થાને આવે છે ઇગુઆઝુ ધોધ, જે આર્જેન્ટિના અને બ્રાઝિલની સરહદ પર છે. સાથે તેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ ધોધની મુલાકાત આર્જેન્ટિના અને બ્રાઝિલ બંને સ્થળોથી લઈ શકીએ. ઇગુઆઝુ ફોલને વિશ્વની 7 કુદરતી અજાયબીઓમાંથી પણ એક માનવામાં આવે છે, કારણ કે જોતા જ આંખને ગમી જાય એવા સુંદર દ્રશ્યો આ ધોધમાં જોવા મળે છે. જ્યારે ઇગુઆઝુ ફોલને આર્જેન્ટિનામાં પ્યુર્ટો ઇગુઆઝુ કહેવામાં આવે છે, તો બ્રાઝિલમાં તેને ફોઝ ડી ઇગુઆઝુ તરીકે ઓળખવામાં આવે છે. ઇગુઆઝુ ધોધ આકર્ષક લાગે છે અને તે આખું વર્ષ વહે છે, અને તમે વર્ષ દરમિયાન કોઈ પણ સમયે આ ધોધની મુલાકાત લઈ શકો છો. જોકે આ પાનખરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓગસ્ટથી ઓક્ટોબર અથવા માર્ચથી મે વચ્ચેનો છે. જો તમે પણ અવનવી પ્લેસીસ એક્સપ્લોર કરવા માંગતા હોય તો તમારે આને બકેટ લિસ્ટમાં રાખી શકો છો. આટલા બધા ધોધની વાત કરીએ તો એક નામ ન જ ભૂલી શકે, એ છે નાયગ્રા ધોધ, જે યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડાની સરહદ પર આવેલું છે. આ ધોધ 3 અલગ અલગ ધોધનો સમૂહ છે. બ્રાઇડલ વ્હીલ ફોલ્સ, અમેરિકન ફોલ્સ અને હોર્સશુ ફોલ્સનો તેમાં સમાવેશ થાય છે, જે તેની અદ્ભુત સુંદરતા, હાઇડ્રોઇલેક્ટ્રિક પાવરના સ્ત્રોત તરીકે પણ પ્રખ્યાત છે. જો કે તમે નજીકથી જોવા માટે આ ધોધ કેટલો મોટો અને શક્તિશાળી છે તે જોવા માટે તમે ફોલની નીચે બોટ રાઇડનો આનંદ પણ લઈ શકો છો. યુએસએ અને કેનેડાના મુખ્ય શહેરોની નજીક હોવાને કારણે નાયગ્રા ધોધ પ્રવાસીઓ માટે ટોચનું સ્થળ બની ગયું છે. ધોધની આસપાસ વૈવિધ્યસભર અવલોકન ડેક પ્રવાસીઓને સ્પષ્ટ અને અદ્ભુત દ્રશ્યો અને પેનોરમા શોધવામાં પણ મદદ કરે છે. વિશ્વના સૌથી મહાન ધોધમાંનો એક એટલે કે સધરલેન્ડ ધોધ ન્યુઝીલેન્ડમાં ફિયોર્ડલેન્ડ નેશનલ પાર્કમાં મિલફોર્ડ સાઉન્ડ પાસે આવેલો છે. તેના 1900 ફૂટથી વધુ ડ્રોપ સાથે ફોલ વિશ્વના સૌથી ઊંચા ધોધમાં પોતાનું નામ બનાવે છે. આ પાણી ન્યુઝીલેન્ડમાં સાઉથ આઇલેન્ડ પર ફિયોર્ડલેન્ડ નેશનલ પાર્કમાં બરફયુક્ત લેક ક્વિલમાંથી આવે છે. દેશના દૂરના દક્ષિણ દ્વીપમાં ટ્રેકિંગ કરવા ગયેલા પ્રવાસીઓ અને લાખો લોકોમાં આ આકર્ષણનું કેન્દ્ર બનાવે છે. આ ધોધનું નામ ડોનાલ્ડ સધરલેન્ડ પરથી પડ્યું છે, જેને 1880માં તેની શોધ કરી હતી. જો તમે ન્યૂઝીલેન્ડના પ્રવાસે હો તો આ અદ્ભુત ધોધને જોવાનું ચૂકશો નહીં. તો આ હતા વિશ્વના મહાન ધોધ. એ સિવાય તો ઘણા બધા ધોધ કે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આમાંથી તમારું કયું ફેવરિટ છે કમેન્ટમાં જણાવશો. હાલના વિષયમાં બસ આટલું. ફરી મળીશું નવા વિષય સાથે. હવે મને રજા આપશો. નમસ્કાર.